આજે આપણે બનાવીશું શાકની પણ જરૂર ના પડે એવા કાઠિયાવાડી લોટિયા મરચાંનો સંભારો, જે ઝટપટ બની જાય છે અને એટલો બધો ટેસ્ટી બને છે કે આપણે શાક પણ બનાવવાની જરૂર ના પડે. તો અહીંયા મેં 250 ગ્રામ મરચાં લઈ લીધા છે. આ મરચાં એકદમ મોરા હોય છે, તીખા નથી હોતા. તો આપણે આને સરસ કટ કરીશું. અહીંયા મેં ધોઈ અને કોરા કરી લીધા છે. ડીટીયાનો ભાગ કાઢી અને આપણે આ રીતે વચ્ચે કાપો કરી લઈશું. આ રીતે આપણે મોટા ટુકડામાં સુધારી લઈશું. આ જ મરચાં આપણે ભરીને પણ બનાવી શકીએ છીએ. આ મરચાં ભરીને કઈ રીતે બનાવવા એની રેસીપી જો તમારે જોતી હોય, મારી ચેનલ આરબી ઠાકોર કુકિંગ ઉપર છે, તમે જઈને જોઈ શકો છો. આ મરચાં એટલા બધા ટેસ્ટી લાગે છે કે આપણે જો શાક ના બનાવવું હોય અને સાંજના ટાઈમે ખાલી આપણે આનો સંભારો બનાવીએ તો પણ ચાલે. જો તમે શાક બનાવ્યું હશે તો પણ તમારું શાક કોઈ નહીં ખાય. જો તમે આ સંભારો બનાવશો તો એટલો મસ્ત સંભારો બને છે. અને જો તમે એક વખત બનાવશો એટલે પછી તમે આતરા દિવસે બનાવશો. બહુ મોટું હોય ને આપણે આ રીતે વચ્ચેથી કાપી લઈશું. આપણે બધા મરચાં કટ કરી લીધા છે. ચાલો આપણે મરચાંનો વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે. આપણી કઢાઈ સરસ ગરમ થાય એટલે આપણે એમાં તેલ નાખીશું. તો અહીંયા 2 મોટા પાવડા તેલ નાખીશું. તેલને સરસ આપણે ગરમ થવા દઈશું. આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. આપણે એમાં રાઈ નાખીશું. એક મોટી ચમચી જેટલી આપણે રાઈ નાખીશું. આપણી રાઈ સરસ ફૂટી ગઈ છે. આપણે એમાં જીરું નાખીશું, હિંગ નાખીશું ને આપણે મરચાં જે કટ કરીને રાખ્યા છે મરચાં નાખી દઈશું. સરસ મિક્સ કરશું. આપણે સરસ મિક્સ કરી લીધું છે. હવે આપણે એમાં મસાલા કરીશું. હળદર નાખીશું, ધાણા જીરું એટલે થોડું એવું લાલ મરચું નાખીશું, કેમ કે આ મરચાં એકદમ મોડા હોય છે. અને તો પણ જો તમારે મરચું ના નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. સરસ બધું મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં 1 ચમચી ખાંડ નાખીશું. ખાંડ ઓપ્શનલ છે, તમને ગળ્યું ના ભાવતું હોય તો તમે સ્કીપ કરી શકો છો. પણ મને ખાંડનો સ્વાદ બહુ સારો લાગે છે એટલા માટે હું નાખું છું. ગરમ મસાલો નાખીશું, 1/2 નાની ચમચી જેટલો. સરસ મિક્સ કરી લઈશું. ફરીથી આપણે અડધા લીંબુનો રસ નાખીશું. આપણે એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવે છે લીંબુ નાખવાથી, એટલે આપણે અડધા લીંબુનો રસ નાખીશું. સરસ મિક્સ ફરીથી આપણે મિક્સ કરીશું. હવે આપણે થોડું એવું પાણી છાંટીશું ઉપર. આ રીતે વધારે નથી છાંટવાનું, આપણે 2-3 ચમચી જેટલું પાણી છાંટીશું. અને હવે આપણે ચણાનો લોટ 1 વાટકી લીધો છે એ નાખીશું. આપણે કાચો જ ચણાનો લોટ લીધો છે, આપણે શેક્યો નથી. પણ આપણે આ રીતે પાણી નાખીએ એટલે ચડી જાય. આ રીતે આ 6 આપણે પાથરી દઈશું. અને હવે આપણે હલાવવાનું નથી. અને ઉપરથી આપણે ફરીથી 1 ચમચી જેટલું પાણી છાંટી દઈશું આ રીતે, જેથી કરીને આપણા મસાલા કે લોટ બળે નહીં. હવે આપણે સીબું ઢાંકી અને 5 મિનિટ લગી રહેવા દઈશું આપણે, એટલે આપણો લોટ પણ સરસ ચડી જાય અને મરચાં પણ સરસ ચડી જાય. 5 મિનિટ જેવું થઈ ગયું છે. ચાલો આપણે ખોલીને ચેક કરી લઈએ કે આપણા મરચાં ચડ્યા કે નહીં.
તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો લોટ ચડી ગયો છે. તો આપણે હલાવી લઈશું. તો જોઈ શકો છો કે બિલકુલ આપણે નીચેથી દાજ્યા નથી. જો આપણે પાણી ના છાંટીએ તો નીચેથી દાજી જાય, પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ લોટ પણ ચડી ગયો છે અને મરચાં પણ એકદમ સરસ ચડી ગયા છે. આ રીતે તો આપણે બધું મિક્સ કરી અને 2 મિનિટ સુધી આપણે ફરીથી ઢાંકી દઈશું, એટલે જરા પણ આપણા લોટની અંદર કચાશ ના રહે. આપણે ઢાંકી દઈશું અને 2 મિનિટ સુધી રહેવા દઈશું. 2 મિનિટ જેવું થઈ ગયું છે. ચાલો આપણે ખોલીને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણા મરચાં ચડી ગયા છે અને લોટમાં પણ બિલકુલ કચાશ નથી રહી. તો ચાલો ગરમા ગરમ આપણે લોટિયા મરચાંને સર્વ કરીશું. તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી એવા લોટિયા મરચાં. જો તમે આ મરચાં બનાવી લેશો તો તમારે શાક પણ બનાવવાની જરૂર નહીં પડે, એટલા બધા ટેસ્ટી બને છે. અને એક વખત બનાવશો તો અઠવાડિયામાં 2 થી 3 વખત તમે આ મરચાં જરૂરથી બનાવશો, એટલા મસ્ત લાગે છે. તો તમને આ રેસીપી કેવી લાગી મને જરૂરથી કહેજો. અને જો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.